કબાટમાં કલર કરી નાખ્યો ગોદડા બધા કાઢ્યા કાઢે થઈ ગયો કા ગોદડા બધા બાઈને કાઢીને ઢેગલો કર્યો છે ને બધા તેડી કે હોપાઈ આવો તકવાઈ જાય ને પછી હું પોતું કરી નાખું અને પાછા બધા ગોઠવી દઉં આખા ઘરમાં જો ઢેગલો પડ્યો છે બધા ટપ્પા નાખી દઉં તડકે અમે કાઢવાના તો હતા આ કલર એ થઈ ગયો કબાટમાં અને આ તડકે નાખ્યા હું પછી પોતું કરી બધા ગોઠવી નાખું અંદર પાછા મૂકી દઉં પેલું પછી દેવરાવાય જાય ગોદડે બધા ગોદડે તડકે નાખી દીધા ટપાઈ જાય બધા મૂકી દઉં બધા અસરના કાપી ગયા છે અહીં ઢગલો કર્યો બધા અંદર લઈ લો વારી વારી આ પોતું કરી નાખું એટલે સુકાઈ જાય પછી બધા ગોદડા તડકે મૂકાશે તપાઈ જાય હવાના તડકે નાખ્યા તપી ગયા છે તે હવે બધા મૂકી દઈ અસર તડકો છે ને અસર તપી આપું છે આ માનું સીવેલું છે થાળીમાં ડિઝાઇન કરી છો કેવી ડિઝાઇન કરી આ માય સીવું ઝાલર મૂકી છે આ બધું ઘાસું ઢાંક દેવું છે વાપરવું નથી આ માનું નિશાની આ બધા આવડતા નથી વીટી કાગળમાં વીટીને આપણે રાખીએ ને ગોદરામાં તો એ સારા રહે મૂકી દે હાલો આ વરાઈ ગયા તપાઈ ગયા ને હવે ગોઠવી દો બધા ગોદરા થપી કરી છે કેટલા 30-35 ગોદરા હમાયતા 30 ગોદરા ખાસા છે આવડા મોટા કપાટ થાય આ બ્લેન્કેટ ધોવાઈ ગયા હતા શિયાળામાં ઓઢવા કાઢ્યા હતા ને હવે તો ઉનાળો આવી ગયો એટલે હવે જરૂર નથી મૂકી દઉં તો ધોવાઈ તો પી ગયો રજા આવ્યું ને એને કંઈ જરૂર નથી હવે પાતળા ગોદડા ઓઢશું હવે ક્યાં ઠંડી પડે છે ત્યાં બધા એવું મૂકી દઉં ગોદડા પહેરા જો આપણે આ ઓલો રબડ વાળો ઓસળ બનાવ્યો હતો એને સડાવી દઈએ હવે કેવો ફિટિંગ થઈ જાય ઓલા ઓસળ બધા નમી જાય ને એમાં લહરે નહીં જાય ઓલા તો લહરી ભેગા થઈ જાય અને આ બધું ચડાવી દઈએ અસર ફિટિંગ થઈ જાય આડાવડું ન થાય જો થઈ ગયું ને કેવો અસર ફિટ થઈ ગયું થઈ ગયું ને આ લહરે જ નહીં આ કવર ચડાવી દઈ કવર એ જો કેવું ફિટ થઈ જાય પછી ઓલા દોરી વાળા હોય ને એમાં અડધા ઓશિકા મેલા થઈ જાય મેલું ન થાય આખું ફિટ થઈ જાય